સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખ્વાજાનગરમાં લીંબાયત કુખ્યાત ચિયા ગેંગનો સરાજાહેર આતંક જોવા મળ્યો છે। ચિયા ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જે અંગેની ફરિયાદ શેખ અસલમ કહેરુ દ્વારા કરવામાં આવી હતી। તેમાં તું મસ્જિદમાંથી બહાર આવીને ટોપી કેમ નથી કાઢતો તેમ કહીને તેને અટકાવવાની તેની ઉપર હુમલો કર્યો હતો। આરોપી બોરુ તથા તેનો ભાઈ ચિયા અને તેનો મિત્ર રોઝાન ઉર્ફે સદ્દામ અને રાજીવ ઉર્ફે કાલિયાની સાથે મળીને અસલમ ઉપર હુમલો કર્યો હતો। અબરાર કુરેશી નાઓએ સાથે બોલાચાલીને ગાળાગાળી કરી લાકડાના ફટકા વડે જમણા હાથે ફટકો અને છાતીના ભાગે ચપ્પુ હુલાવી દીધું હતું। ચિયા ગેંગ સારી રીતે જાણતી હોય છે કે આ ગેંગના ત્રાસથી સ્થાનિક લોકોએ છેલ્લા 1 વર્ષથી ઠેર ઠેર સીસીટીવી કેમેરાઝ લગાવ્યા છે, છતાં જાણે આ કુખ્યાત ગેંગને પોલીસ તંત્રનો કોઈ પણ પ્રકારનો ભય ન હોય અને પોલીસ તંત્રને જાહેરમાં પડકારતા હોય તેમ કેમેરામાં સ્પષ્ટ દેખાઈ આવે છે। મામલાની ગંભીરતાથી લઈને સલાબતપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી લુખ્ખા ટપોરીઓ નિશાન ઠેકાણે પાડવા તે જ વિસ્તારમાં વરઘોડો કાઢી ફરી આ પ્રકારની લુખ્ખાગીરી નહીં કરે તે માટે પોલીસે માફી મંગાવી હતી। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ પાસે 4 વ્યક્તિઓ આવીને મસ્જિદમાંથી બહાર આવનાર વ્યક્તિ શેખ અસલમને એવું કહે કે તે આ મસ્જિદની ટોપી પહેરીને કેમ બહાર ફરે છે। એ બાબતે બંને લોકો વચ્ચે બોલાચાલી થયેલ। જે બોલાચાલી અનુસંધાને જે સામેવાળા 4 વ્યક્તિઓ છે, જેમાં એકનું નામ વાજીદ ઉર્ફે ચિયા છે, વાજીદ ઉર્ફે ચિયા મલિક, એકનું નામ છે અયાઝ ઉર્ફે બુરુ મલિક, એકનું નામ છે રોઝાન ઉર્ફે સદ્દામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા। આ 4 વ્યક્તિઓએ શેખ અસલમ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર્યો હતો, જેના અનુસંધાને પોલીસે આ 4માંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે। 2 વ્યક્તિઓની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે। આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે જ્યારે ફરિયાદી મસ્જિદમાંથી નમાઝ પઢીને જે રમઝાનનો સમય અત્યારે ચાલી રહ્યો છે ત્યારે તેઓ રોજા માટેના સામાન લઈ અને જતો હતો અને મસ્જિદમાંથી નમાઝ પઢીને બહાર આવ્યા હતા। આ દરમિયાન સામેવાળા વ્યક્તિઓએ તેને એવી રીતના વાત કરી હતી કે તું આ ટોપી પહેરીને કેમ બહાર ફરે છે। આ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી।